ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે ડીબીએમએસ સબ્જેક્ટની અંદર આપણે લેક્ચર 5 એની ચર્ચા કરવાના છીએ. તો જે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એની અંદર આજના લેક્ચરની અંદર આપણે જે મેઇન પ્રેક્ટિકલ રિગાર્ડિંગ્સ ટોપિક્સ આજે ચર્ચા કરવાની છે. તે પહેલાં પ્રેક્ટિકલ પરફોર્મ કરવાના છે જે આપણી પાસે સિલેબસ પણ અવેલેબલ છે એ તમને હમણાં બતાવું છું. પરંતુ જે કયું સોફ્ટવેર જે આપણે પ્રીવિયસ સેશનની અંદર બી મેં તમને વાત કરી હતી, ડાયરેક્ટ તમને મેં સોફ્ટવેર દેખાડ્યું હતું એસક્યુએલનું કમાન્ડ પ્રોમ્પ્ટ, જ્યાં આગળ આપણે આપણા પ્રોગ્રામ્સ અને આપણી ક્વેરી એક્ઝિક્યુટ કરવાના છીએ. પરંતુ અમુક જે વિદ્યાર્થીઓ છે એમને એ ખબર નથી કે કેવી રીતે સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે, કાં તો કેવી રીતે સોફ્ટવેરને આપણે યુઝ કરવાના છીએ, સોફ્ટવેર ડાઉનલોડ કેવી રીતે કરવું, અને જો ડાઉનલોડ ના કરવું હોય તો મારી પાસેથી તમને જોઈતું હોય તો તમે કેવી રીતે લઈ શકો છો. કારણ કે કોઈ મોટું સોફ્ટવેર નથી, જસ્ટ ઓનલી 200 MBનું છે, જે તમે લઈ પણ શકો છો. કાં તો તમારા સિનિયર સ્ટુડન્ટ્સ એટલે કે જે સિનિયર વિદ્યાર્થીઓ એમની પાસે પણ આ સોફ્ટવેર અવેલેબલ હોય જ છે. તો સોફ્ટવેર તો તમારી પાસે આવી જશે, પરંતુ એને કેવી રીતે ઇન્સ્ટોલ કરવું છે, બરાબર. અને ઇન્સ્ટોલ જે છે એ તમારે શું રિક્વાયરમેન્ટ છે, તો ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે ઓરેકલ 10G કયું સોફ્ટવેર વિદ્યાર્થી મિત્રો જરૂર છે? ઓરેકલ 10G. અહીંયા હું લખું છું ઓરેકલ 10G કરીને આપણી પાસે સોફ્ટવેર છે, બરાબર. એ સોફ્ટવેર જે છે તમે ડાઉનલોડ બી કરી શકો છો નેટ ઉપરથી, અને જો ડાઉનલોડ કરવામાં કોઈ પ્રોબ્લેમ થતી હોય તો તમે મારી પાસેથી કલેક્ટ પણ કરી શકો છો, તમે મને કહી શકો છો. આ 10G નામનું સોફ્ટવેર તમે જે ઇન્સ્ટોલ કરો છો એ 10G સોફ્ટવેર બે રીતે વર્ક કરે છે. એક તો બ્રાઉઝરની અંદર પણ કામ કરે છે, એટલે કે જે આપણા એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ કે બધા બ્રાઉઝર છે એની અંદર પણ કામ કરે છે, એની અંદર બરાબર છે. અને બીજું જે છે એ છે કમાન્ડ પ્રોમ્પ્ટ. બીજું શેની અંદર કામ કરે છે? કમાન્ડ પ્રોમ્પ્ટ. ઓકે, તો આપણે જે ક્વેરીઝને પરફોર્મ કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો, તો એ અત્યારે મતલબ કે અત્યાર માટે આપણે શેનો યુઝ કરીશું? અત્યાર માટે કમાન્ડ પ્રોમ્પ્ટ, બરાબર. તો એ જોવા માટે મેં મારા લેપટોપમાં જે ઓરેકલ 10Gનું સોફ્ટવેર ઇન્સ્ટોલ હતું એને અનઇન્સ્ટોલ કરી દીધું છે. બિકોઝ કે જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, મતલબ કેવી રીતે ઇન્સ્ટોલ થાય છે, કેવી રીતે એની અંદર પાસવર્ડ આપવાનું હોય છે, એ દરેક સ્ટેપ હું તમને 1 બાય 1 અહીંયા આગળ જે ઇન્સ્ટોલેશન થતું હશે એ બોલતો જઈશ, કે જેથી તમને ખબર પડે કે કેવી રીતે સોફ્ટવેરને આપણે ઇન્સ્ટોલ આપણા લેપટોપ પીસીની અંદર કરી શકીએ છીએ અને એનો યુઝ કરી શકીએ છીએ. તો આ વિડીયો ધ્યાનથી જોજો અને પ્રોપર સમજજો, કે જેથી કરીને તમને સોફ્ટવેરના રિગાર્ડિંગ કોઈ પણ ડાઉટ્સ હોય તો એ ક્લિયર થઈ જશે, બરાબર છે. પછી કે હાઉ ટુ રન એસક્યુએલ કમાન્ડ્સ, એટલે કમાન્ડ પ્રોમ્પ્ટને કેવી રીતે યુઝ કરવાનું છે, પછી હાઉ ટુ ઓપરેટ અને એક્ઝિક્યુટિંગ કમાન્ડ્સ, એ બી ટોપિક્સ આપણે એની અંદર ચર્ચા કરીશું. અને દેન આફ્ટર પ્રેક્ટિકલ પ્રોગ્રામ, એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ જે આપણો પ્રેક્ટિકલનો જે પાર્ટ છે કે હાઉ ટુ ક્રિએટ ટેબલ, દેન આફ્ટર એની અંદર વેલ્યુ કેવી રીતે નાખવાની છે, રિલેશનશીપ, અને જે સ્ટેપ બાય સ્ટેપનો મતલબ શું છે કે સ્ટેપ બાય સ્ટેપનો મતલબ જે છે લોગિન થવું, દેન આફ્ટર લોગિન થયા પછી તમારે ટેબલ ક્રિએટ કરવું, ટેબલ ક્રિએટ ગુજરાતી સપોર્ટ નથી કરતી, ટેબલ ક્રિએશનની પ્રોસેસ, અને એના પછી વેલ્યુ ઇન્સર્શનની
પ્રોસેસ અને વ્યૂ વેલ્યુ પ્રોસેસ. એટલે કે લોગિન થયા પછી ટેબલ કેવી રીતે ક્રિએટ કરવું છે, એના અંદર વેલ્યુ કેવી રીતે નાખવાની હોય છે, પછી વેલ્યુ નાખ્યા પછી જે એ વેલ્યુ ટેબલની અંદર ઇન્સર્ટ થઈ કે કેમ, કેવી રીતે જોવી, એને કહી શકાય છે વ્યૂ વેલ્યુ પ્રોસેસ. તો એ બધું જ આપણે જે છે એ સ્ટેપ બાય સ્ટેપ તમને આઈડિયા આવે એ રીતે આપણે આજે ચેક કરીશું. ઓકે, તો સૌપ્રથમ આપણે કે હાઉ ટુ ઇન્સ્ટોલ ધ ઓરેકલ 10G સોફ્ટવેર. તો એની માટે સૌથી પહેલાં હું તમને કહીશ કે આપણી પાસે શું હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઓરેકલ 10Gનું આપણી પાસે સોફ્ટવેર હોવું જોઈએ. જે તમે જોઈ શકો છો મારી જોડે પેનડ્રાઈવની અંદર ઓરેકલ 10G કરીને એક ફોલ્ડર તમે જોઈ શકો છો. એ ફોલ્ડરની અંદર અવેલેબલ છે અને આ ફોલ્ડરની અંદર જે સોફ્ટવેર જે છે એ આપણે ઇન્સ્ટોલ આપણા લેપટોપની અંદર કાં કોમ્પ્યુટરની અંદર કરવું તમે કરી શકો છો. મેં રાઉન્ડ સર્કલ જે કર્યું છે એટલા માટે કે તમને ખબર પડે કે ઓરેકલ 10G નામનું સોફ્ટવેર જે છે એ તમે ઇન્સ્ટોલ કરી શકો છો. ઓકે, તો હવે જેવું એની અંદર એક ફોલ્ડર છે સી ઓરેકલ 10G ડેટાબેઝ એક્સપ્રેસ એડિશન કરી છે. સી એની સાઇઝ તમે જોઈ શકો છો 157 MB છે. હું તો 200 MB કહું છું, બટ આ 157 MBનું જ છે. ઓકે, તો ઇઝીલી ડાઉનલોડ બી થઈ જાય છે. જો ડાઉનલોડ ના થાય તો તમે મને પાસે માંગી શકો છો, તો હું એને તમારી જોડે શું કહેવાય જે તમે ડાઉનલોડ કરવું હોય તો તમે ઇઝીલી ત્યાં આગળ તમે મૂકી શકો છો તમારા લેપટોપની અંદર. સિમ્પલ ડબલ ક્લિક કરવાનું છે એની ઉપર. ડબલ ક્લિક કરશો એટલે તમને પૂછે છે કે ડુ યુ વોન્ટ ટુ અલાઉ, એમ અલાઉ કરો છો કે નહીં. તો અલાઉ કરવા માટે તમને પૂછે યસ ઓર નો, તો આપણે શું કહીએ છીએ યસ. ઓકે, યસ ઉપર ક્લિક કરશો એટલે ઇટ વિલ સ્ટાર્ટ ઇટ્સ પ્રોસેસ. તમે જોઈ શકો છો એ પ્રમાણે એની પ્રોસેસ સ્ટાર્ટઅપ થઈ ગઈ છે. હવે પ્રોસેસ જે છે એની રિક્વાયર જે ફાઇલ છે એની ઓરેકલ ડેટાબેઝ 10Gની જે રિક્વાયરમેન્ટ જે ફાઇલ્સ ને ફોલ્ડર્સ જે પણ ડેટા છે એ ડેટાને શું કરે છે એની આપણા સિસ્ટમ એટલે કે આપણા કોમ્પ્યુટરની અંદર એ શું ઇન્સ્ટોલ કરે છે એ એની ફાઇલ્સ ઇન્સ્ટોલ કરે છે. બરાબર, તમે આ પ્રોસેસ જે છે પ્રોપરલી થાય ત્યાં સુધી તમારે કોઈ પ્રોસેસ બીજી કરવાની નથી. બિકોઝ કે તમે કોઈ બીજી પ્રોસેસ કરતા હોવ છો, બરાબર છે, તો એની અંદર જો ડિસ્ટર્બન્સ આવે છે તો ઇટ વિલ સ્ટોપ ઓર ઇટ વિલ લાઈક skip some process, then it will not install properly. જો આ ઇન્સ્ટોલ પ્રોપરલી નહીં થાય then it will not work properly. Okay, see now છે વેલકમ વિઝાર્ડ. તો સિમ્પલ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અહીંયા આગળ ટર્મ્સ એન્ડ કન્ડિશનનું એ જ છે, લાઇસન્સ એગ્રીમેન્ટ છે, તો અહીંયા આગળ આપણે એને આપીશું આઈ એક્સેપ્ટ કરીશું એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. અને એની જે પૂછે છે બાય ડિફોલ્ટ એનું ફોલ્ડર ડેસ્ટિનેશન તમે જોઈ શકો છો સી ડ્રાઈવ ઓરેકલ EXE નામનું ફોલ્ડર બનશે. બરાબર છે, એને નેક્સ્ટ આપીશું. મેઇન પાર્ટ ઓર મેઇન પ્રોસેસ જે છે તમને મેં કીધી તો શું છે એન્ટર સિક્યોરિટી ડેટાબેઝ પાસવર્ડ. સી આ શું છે સ્પેસિફાય ધ ડેટાબેઝ પાસવર્ડ, એટલે એન્ટર ધ કન્ફર્મ પાસવર્ડ ફોર ધ ડેટાબેઝ. ધીસ પાસવર્ડ વિલ બી યુઝડ ફોર બોથ ધ સિસ એન્ડ ધ સિસ્ટમ ડેટાબેઝ એકાઉન્ટ્સ. બરાબર, તો અહીંયા શું કીધું છે એને કે અહીંયા પાસવર્ડ જે આપણે નાખવાનો છે વિદ્યાર્થી, યુ શુડ યુઝ ધ સિસ્ટમ યુઝર along with the password you enter here to log into the database homepage after the installation is complete. સી આ જે તમારે વાંચવાનું છે, એમને એમ ખાલી પાસવર્ડ નાખી દીધો અને પછી યાદ નથી તો ભાઈ ફરીથી અનઇન્સ્ટોલ કરવાનું અને ઇન્સ્ટોલ કરવાની પ્રોસેસ કરવી પડે. તો આ સિસ અને સિસ્ટમ બંને માટે કામ કરશે. સી આ પાસવર્ડ તમે જે અહીંયા નાખો છો તો એ સિસ અને સિસ્ટમ બંને માટે કામ કરે છે, પણ આપણે સૌથી પહેલાં સિસ્ટમની જ યુઝ કરતા હોઈએ છીએ. સ્કોટ ટાઈગરનો પણ યુઝ કરતા હોઈએ છીએ, પરંતુ અહીંયા આગળ સિસ્ટમ અને સિસ નામના યુઝર છે, તો અહીંયા પાસવર્ડ જે નાખવાનો છે આપણે એ કયો નાખવાનો છે તો એન્ટર પાસવર્ડની અંદર આપણે યાદ રખાય એવું તો સ્મોલની અંદર જ રાખવાનું છે અને અહીંયા આગળ દેખાશે તો કે TIGER. બરાબર, તમને દેખાશે નહીં બિકોઝ ઓફ સિક્યોરિટી રીઝન, અને સિક્યોરિટી રીઝનના કારણે આ આપણને પ્રોસેસ દેખાતી નથી. એન્ટર પાસવર્ડ નાખ્યું ટાઈગર તો TIGER, અગેન કન્ફર્મની અંદર પણ ટાઈગર. ઓકે, અને હવે નેક્સ્ટ, અને આ તમે જોઈ શકો છો એનું
પછી શોર્ટ ડિસ્ક્રિપ્શન કહી શકાય, સમરી તમે જોઈ શકો છો કે આ પોર્ટ HTTP લિસનર પોર્ટ 8080 છે, ડેટાબેઝ લિસનર માટે 1521 છે, સર્વર જે છે ઓરેકલ સર્વિસ ફોર માઇક્રોસોફ્ટ ટ્રાન્ઝેક્શન સર્વર જે છે એ 2030 છે, અને ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરો તો એની એ પ્રોસેસ જે પણ છે ઇટ વિલ સ્ટાર્ટ ધ ઇન્સ્ટોલેશન પ્રોસેસ. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે હવે આ જે પ્રોસેસ જ્યાં સુધી થાય ત્યાં સુધી વી હેવ ટુ વેઇટ ફોર 2 or 5 minutes બિકોઝ તમને પણ ધ્યાન છે કે આ પ્રોસેસ કંઈ ઇઝી નથી, બિકોઝ ઇટ વિલ ટેક 5 minutes or 3 minutes 4 minutes, ઇટ્સ ડિપેન્ડ્સ ઓન યોર સિસ્ટમ કન્ફિગરેશન. બરાબર છે, સિસ્ટમની કન્ફિગરેશન એટલે કે રેમ તમારી સારી છે, દેન પ્રોસેસર સારું છે, તો ઇટ વિલ ઇન્સ્ટોલ ઇન ધેટ વે. ઓકે, તો એ પ્રોસેસ એની કમ્પ્લીટ થાય ત્યાં સુધી આપણે જસ્ટ વી આર વેઇટિંગ ફોર ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ. ઓકે, ત્યાં સુધી હું તમને કહીશ કે આ સોફ્ટવેર જે છે એ તમે તમારા કોમ્પ્યુટરની અંદર નાખો છો ત્યાર પછી તમે એની અંદર જે આપણા પ્રોગ્રામ્સ છે તો હું પ્રોગ્રામ્સની તમને ત્યાં સુધી જસ્ટ ખાલી લાઈક યર પ્રોગ્રામ્સ જે છે આપણે પાસે લિસ્ટ પડ્યું જ છે અવેલેબલ, તો થોડીક એની તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. સી પ્રેક્ટિકલ લિસ્ટ આપણું 305. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ક્રિએટ ફોલોઈંગ 3 tables, એટલે કે એમ કહે છે કે 3 ટેબલ બનાવવાના છે. તો 3 ટેબલ જે બનાવવાના છે સેલ્સમેન, એસનેમ, સિટી, કમિશન શું છે એ તમને કંઈ ખબર નહીં પડે. બરાબર, એ આપણે સમજીશું કે એક ટેબલ છે સેલ્સમેનનું બનાવવાનું છે, સેકન્ડ ટેબલ બનાવવાનું છે કસ્ટમરનું, અને ત્રીજું ટેબલ બનાવવાનું છે ઓર્ડરનું. સમજ પડી ગઈ? એટલે ટોટલ કેટલા ટેબલ્સ તમારે બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો? 3. 3 ટેબલ જે તમે બનાવવાના છો એ 3 ટેબલ જે છે કેવી રીતે બને છે, એને કેવી રીતે આપણે એક્ઝિક્યુટ કરવાના છે એ બધું જ આપણે અત્યારે આજે જોવાના છીએ. અને 3 ટેબલની અંદર કેટલા ફિલ્ડ્સ છે, કેટલી વેલ્યુઝ છે, આ 1001 થી લઈને 1007 એની વેલ્યુઝ છે. દેન આફ્ટર જે એસનેમ, સિટી, કમિશન જે 4 ફિલ્ડ છે પહેલા ટેબલની અંદર, અને નીચે એનું ડિસ્ક્રિપ્શન બી આપેલું છે કે એસ નામ જે છે યુનિક નંબર અને અસાઇન ટુ ઈચ સેલ્સમેન, એટલે યુનિકનેસનો વર્ડ આવે છે, યુનિક પોઈન્ટ આવે છે, એટલે તમારે ત્યાં પ્રાઇમરી કી કન્સેપ્ટનો યુઝ કરવાનો છે. હવે પ્રાઇમરી કી શું છે એ તમને ઓલરેડી મેં કીધેલું જ છે, હવે એની ચર્ચા આજે કરતા નથી. પછી એસને શું સ્ટોર કરશે તો સેલ્સમેનનું નામ, સિટી જે સેલ્સમેનની હશે, અને કમિશન એટલે કે કેટલા કમિશન છે સેલ્સમેનનું એના ઓર્ડર ઉપર એ કમિશન સ્ટોર કરે છે. ડિસ્ક્રિપ્શન 4 ફિલ્ડનું આપવા જરૂરી છે, કેમ કે જે પણ યુઝર હોય એને ખબર પડવી જોઈએ કે એસ નામ એટલે શું છે, એસ નેમ એટલે શું છે, સિટી શું છે. સેમ વે અહીંયાની અંદર કસ્ટમરની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે 5 ફિલ્ડ છે, સી નેમ, સિટી અને રેટિંગ. આ તમે જોઈ શકો છો એ પ્રમાણે રાઉન્ડ કરી આપું છું તમને. સી નેમ, સિટી અને રેટિંગ અને એસ નામ, આ બી 5 ફિલ્ડ છે. સી નામ એ એક યુનિક છે એટલે કે અહીંયા પ્રાઇમરી કી છે, અને આ એસ નામ આ પ્રાઇમરી કી છે, અને આ એસ નામ એ છે તમારી ફોરેન કી જે આ ટેબલની અંદર અવેલેબલ છે સેલ્સમેનના અંદર, એની જે ફોરેન કી. બરાબર છે? ઓકે, તો અને લાસ્ટ જે હતું આઈ થિંક યસ, લાસ્ટ ટેબલ છે ઓર્ડરનું, જેની અંદર પણ 5 ફિલ્ડ છે. ઓનમ, અમાઉન્ટ, ઓડેટ અને સી નામ જે ફોરેન કી છે, એસ નામ એ પણ ફોરેન કી છે. સી નામ છે તમારા કસ્ટમર ટેબલની, એસ નામ છે તમારા સેલ્સમેન ટેબલની. બરાબર, અને ઓ નામ જે છે તમારું એ પ્રાઇમરી કી હશે. ઓકે, સો ધીસ ઇઝ ધ બેઝિક કહી શકાય કે આ પ્રેક્ટિકલ લિસ્ટ છે, અને એના એકોર્ડિંગ આ ટેબલ્સ બનાવતા તમને જો આવડી જશે એના પછી આપણી પાસે કેટલી ક્વેરીઝ છે તમે જોઈ શકો છો કે લોટ્સ મેની ક્વેરીઝ આર ધેર, અને એ ક્વેરીઝ આપણે સોલ્વ કરવાના છીએ સ્ટેપ બાય સ્ટેપ.
એ પ્રોસેસ પછી છે, એની ચર્ચા આપણે પછી કરીશું. અત્યારે સી સેટઅપ હેઝ ફિનિશ્ડ ઇન્સ્ટોલિંગ ઓરેકલ ડેટાબેઝ 10G એક્સપ્રેશન એડિશન ઓન યોર કોમ્પ્યુટર. તો અહીંયા આપણે શું આપીશું? ફિનિશ. એટલે કે તમારું આ જે પ્રોસેસ છે એનું કામ અહીંયા પૂરું થયું છે. લોન્ચ કરવાનું કીધું તો આપણને શું કીધું? ફિનિશ કર્યું. એટલે એ લોન્ચ બ્રાઉઝર વિન્ડોની અંદર થશે. સી ક્યાં આગળ થાય છે ચાલો તમે જુઓ. એનો લોકલ હોસ્ટનો પાસ છે તમે જોઈ શકો છો 127.0.0.18080. સી આવી ગયું અહીંયા આગળ. અહીંયા સિસ્ટમ બાય ડિફોલ્ટ છે, સોરી આપણે કાઢી દઈશું અને શું લખીશું? સિસ્ટમ અને પાસવર્ડમાં શું આપ્યું હતું? તો ટાઈગર વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને લોગિન ઉપર ક્લિક કરીશું તો સી તમે જોઈ શકો છો એ પ્રમાણે આખું એનું જે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો એ પ્રમાણે તમે લોગિન થઈ ગયા છો. યુઝર નેમ તમારું સિસ્ટમ છે અને અહીંયા તમે જોઈ શકો છો લોગઆઉટનો સિમ્બોલ પણ તમે અહીંયા વિઝિબલ છે. હવે તમારે સમજો કે એસક્યુએલનું યુઝ કરવું છે કમાન્ડનો, તો એસક્યુએલ કમાન્ડ્સ કરીને આવે છે. તો અહીંયા આગળ એન્ટર કમાન્ડ કરીને આવે છે. તમે જોઈ શકો છો કે ભાઈ આ એક એનું GUI એન્વાયરમેન્ટ છે. શું છે? GUI. હવે તમે અહીંયા એક બેઝિક કમાન્ડ મારીએ છીએ આપણે, એવું તમને સમજાવું શું યુઝ છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ કરીને સેમિકોલન આપી દેવાનું છે એન્ડ અહીંયા હું રન કરીશ તો સી કેટલા ટેબલ્સ છે અને કેટલી એની અંદર ફાઇલ્સ છે એ તમે આ કમાન્ડની મદદથી, કયો કમાન્ડ છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબ. એટલે આ શું છે કે તમને ખબર પડે કે તમારા સિસ્ટમ એટલે કે તમારા ડેટાબેઝની અંદર કેટલા ટેબલ્સ અવેલેબલ છે, કેટલી ફિલ્ડ્સ એની અંદર જોવી હોય તો એ બી તમે જોઈ શકો છો. અહીંયા આગળ તમે જે આ એમ વ્યૂઝ _adv_ વર્કલોડ ટેબલ છે, બરાબર છે. તો એ તમે જોવું હોય તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ એનું નામ આપશો તો ઇટ વિલ ઓપન ધેટ. ઓકે, આ જસ્ટ તમને એટલા માટે હું બતાવું છું કે તમને આઈડિયા આવે કે ભાઈ કઈ રીતે એક્ઝિક્યુટ થાય છે ને શું છે વોટેવર. બટ આપણે આની અંદર કામ કરવાનું નથી. ઓકે, આપણે ક્યાં કામ કરવાનું છે તો એ તમને હું હવે એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. તો આ તમને ખબર પડી ગઈ છે આઈ થિંક, એવું હું માનું છું કે તમારે વર્કિંગ ક્યાં કરવાનું છે એ આશા રાખું છું કે જે સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટોલેશનની પ્રોસેસ તમને મેં આજે શો ઓફ કરી છે એ તમે જોઈ અને તમને એનો ક્લિયરલી આઈડિયા આવી ગયો હશે, બરાબર છે. તો હવે આપણે જે નેક્સ્ટ છે, નેક્સ્ટ ઇન ધ સેન્સ કે આ ટોપિક છે એટલે કે હાઉ ટુ રન SQL કમાન્ડ પ્રોમ્પ્ટ, હાઉ ટુ ઓપરેટ, એ ચર્ચા કરીએ છીએ કે SQL કમાન્ડ પ્રોમ્પ્ટ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે અને એનું કેવી રીતે આપણે કામ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો એ પ્રમાણે ગેટ સ્ટાર્ટેડ વિથ ઓરેકલ ડેટાબેઝ 10G એક્સપ્રેસ એડિશન એવું એક ફોલ્ડર તમારા ડેસ્કટોપ પર અવેલેબલ છે. હવે એનું આપણે કામ છે નહીં, આપણે જઈશું સ્ટાર્ટ મેનુની અંદર અને ત્યાં સર્ચ કરીશું કે SQL રન SQL કમાન્ડ લાઈન. ત્યાં તમે જોઈ શકો છો દેખાય છે, પરંતુ આપણે એને ડેસ્કટોપ પર બી લાવવું છે, મતલબ કે આપણે સ્ટાર્ટઅપ મેનુમાં બી લાવવું છે. તો તમારે જ્યાં એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ હોય તે ચેક કરવું પડે કે ક્યાં છે આપણી એપ્લિકેશન. તો એના માટે આપણે જોઈ લઈએ છીએ કે યસ, જોઈ લો તમે, આ રહ્યું આપણું ઓરેકલ ડેટાબેઝ 10G નું એક્સપ્રેસ આખું ફોલ્ડર અને ગો ટુ ડેટાબેઝ હોમ પેજ. આ બધું તમે જોઈ શકો છો એ પ્રમાણે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 આ એને આખી બધી ફાઇલો છે. આપણે આની હાલ જરૂર છે અને રાઈટ ક્લિક કરીશું અને એને ઓપન ફાઇલ લોકેશન કરીશું કે જેથી કરીને આ ક્યાં આગળ પડ્યું છે બધી જ વસ્તુ તમે જોઈ લો. પાથ છે જ્યાં આગળ ઇન્સ્ટોલ થયું હોય, પ્રોગ્રામ ડેટા, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, સ્ટાર્ટ મેનુ, પ્રોગ્રામ્સ, ઓરેકલ ડેટાબેઝ 10G એક્સપ્રેસ એડિશન, બધું જ તમે જોઈ શકો છો. એ પ્રમાણે આપણે હાલ જરૂર છે આ પર્ટિક્યુલર આઇટમની અને એને આપણે સેન્ડ ટુ કરીશું ડેસ્કટોપ ઉપર. ક્યાં સેન્ડ કરીશું? ડેસ્કટોપ ઉપર. એટલે હવે તમે જોઈ શકો છો કે આપણી પાસે જે વસ્તુ જરૂર છે એ વસ્તુ તમારી ડેસ્કટોપ ઉપર અવેલેબલ છે. ઓકે, ખબર પડી શું કર્યું? પ્રોસેસ ઇન્સ્ટોલ થઈ જાય એટલે સ્ટાર્ટ મેનુમાં જઈને જ્યાં ઇન્સ્ટોલ થયું હોય ત્યાંથી આપણે આ રન SQL કમાન્ડ લાઈન કઈ વસ્તુ લેવાની છે વિદ્યાર્થી મિત્રો કે
રન SQL કમાન્ડ લાઈન. ઓકે, રન SQL કમાન્ડ લાઈન નામનું જે આપણી પાસે જે ફાઇલ એપ્લિકેશન છે ઇન્સ્ટોલ થયેલી જ છે એને જસ્ટ આપણે ડેસ્કટોપ ઉપર મૂકીશું કે જેથી કરીને શું થાય છે કે ડાયરેક્ટ આપણે એક્સેસ કરવું હોય ડેલી તો તમે સીધું ડેલી જ એની એક્સેસ કરી શકો છો. ઓકે, તો હવે એને આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે, નાવ ડબલ ક્લિક કરીશું સિમ્પલ. તો તમને કાલે આ મેં એન્વાયરમેન્ટ દેખાડ્યું જ હતું. ઓકે, તો આ જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે SQL કરીને તમારી સમક્ષ એક જે ઓપન થયેલું જ છે અને અહીંયા તમારે એન્ટર થવું છે આની અંદર, એટલે કે લોગિન થવું છે. તો લોગિન થવું હોય તો એના માટે આપણી પાસે બે પ્રકારના કમાન્ડ છે. એક તો છે CONN અને એક છે કનેક્ટ. CONNECT. કનેક્ટ લખીને તમે એન્ટર મારશો તો તમને એ પૂછશે એન્ટર યુઝર નેમ. ઓકે, તો કાલે આપણે યુઝર નેમ 3-4 વખત નાખ્યા હતા જે ખોટા હતા અને આપણને કહેતું હતું કે ભાઈ ઇનકરેક્ટ યુઝર નેમ છે, તમે સાચા યુઝર નેમ નાખો કે જેથી કરીને તમને એન્ટર થઈ શકોની સિસ્ટમની અંદર. તો અહીંયા આગળ આપણે યુઝર નેમ જે આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હતું એ ટાઈમે તમને કીધું હતું કે સિસ્ટમ છે. કયું છે? યુઝર નેમ સિસ્ટમ છે. ઓકે, એનું સ્પેલિંગ છે SYSTEM. જે સિસ્ટમ નામનું જે યુઝર નેમ છે એ યુઝર નેમ તમે એન્ટર મારો. એના પછી એનું પાસવર્ડ, તો પાસવર્ડ આપણે ઇન્સ્ટોલેશન વખતે કયો નાખ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો TIGER ટાઈગર. અહીંયા આગળ પાસવર્ડ તમને દેખાશે નહીં, તમે નાખશો એ દેખાશે નહીં બીકોઝ ઓફ ધ સિક્યોરિટી રીઝન અને પ્રાઇવસી પોલિસી ઓફ ધ SQL કે જે યુઝરનો પાસવર્ડ તમને દેખાશે નહીં. ઓકે, તો અહીંયા આગળ તમારો પાસવર્ડ નખાઈ જ ગયો છે ઓલરેડી. જસ્ટ તમે એન્ટર મારી દો તો તમને સીધું જ મેસેજ આવી જશે કે યુ આર કનેક્ટેડ. દેખાય છે? આ કનેક્ટેડનો મેસેજ આવે ધેટ મીન્સ કે તમે હવે સિસ્ટમની અંદર એન્ટર થઈ ગયા છો. તમને પડે છે? એનો મતલબ શું છે કે તમારી જોડે હવે એક્સેસ કરવાનું SQLની અંદર જે છે એ તમારી જોડે હવે કામ કરવાનું જે છે એ આની અંદર તમે એક્સેસ કરી શકો છો. ઓકે, તો તમને પડી કેવી રીતે લોગિન કરવાનું છે. આ હતી લોગિનની પ્રોસેસ. કઈ પ્રોસેસ હતી વિદ્યાર્થી મિત્રો? ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ લોગિન. એટલે કે જે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની આપણે વાત કરતા હતા એની અંદર સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની અંદર સૌથી પહેલી પ્રોસેસ આવે છે લોગિનની. એના પછીની પ્રોસેસ છે ટેબલ ક્રિએશન. હું સીધું તમને ટેબલ ક્રિએશન ઉપર લઈ જઉં છું કેમ કે તમે ટેબલ ક્રિએશન કરતાં આવડશે તો જ તમને આગળ કામ થશે. તો ટેબલ ક્રિએશન કરવા માટે એટલે કે ટેબલ ક્રિએટની એક સિન્ટેક્સ છે, એક મેથડ છે અને એ મેથડ તમારી પાસે ક્લિયર હોવી જોઈએ. એની મેથડ શું છે, કઈ છે? તો બધું જ સ્મોલમાં લખીશું, બરાબર છે? આપણે ક્રિએટ ક્રિએટ TABLE ટેબલ અને ટેબલનું નામ સમજો કે હું આપું છું જસ્ટ ફોર એક્ઝામ્પલ સેમ. બરાબર, ક્રિએટ ટેબલ સેમ અને બ્રેકેટ કરી દેવાનું છે. બ્રેકેટ કર્યા પછી હવે ટેબલની અંદર આપણે શું હોય? ફિલ્ડ્સ હોય. એટલે કે ફિલ્ડ્સ એટલે એની ડેટા ટાઈપ્સ. આ ટોપિક્સ તમને હું જ્યારે શેડ નામનું સબ્જેક્ટ આપણે ભણીશું તો એની અંદર ડેટા ડિક્શનરી કરીને એક ટોપિક છે જે આપણે લેક્ચર હમણાં પહેલાં જોઈશું કે 302 શેડ નામનો જે સબ્જેક્ટ છે આપણો એની અંદર ડેટા ડિક્શનરી કરીને એક ટોપિક છે. એમાં તમને બધું જ સમજાય વોટ ઇઝ ડેટા ડિક્શનરી. એકચ્યુઅલી એ ડેટા ડિક્શનરીનો બહુ મોટો રોલ છે. તો એ ડેટા ડિક્શનરી જ અહીંયા આગળ ટેબલ એટલે ઇટ્સ અ ડેટા ડિક્શનરી જે આપણી વેલ્યુ સ્ટોર કરે. તો ક્રિએટ ટેબલ, ટેબલનું નામ SEM આપ્યું. એની અંદર સમજો કે ભાઈ એસ નેમ, દેન આફ્ટર એની ડેટા ટાઈપ હું આપું છું વેરકેર અને એની સાઇઝ હું આપું છું 20. સોરી, ક્રિએટ ટેબલ સેમ એસ નેમ વેરકેર અને બ્રેકેટ રૂલ અને કોમા.
ઓકે, હાલ હું પ્રાઇમરી કી અને ફોરેન કીનો કન્સેપ્ટ ઉપર નથી જતો. કેમ? કારણ કે પ્રાઇમરી કી અને ફોરેન કી જે છે એ તમને હું લેટર ઓન સમજાવીશ. જસ્ટ પહેલાં આપણે ટેબલ ક્રિએટ કરતાં શીખવાનું છે, અને ટેબલ ક્રિએટ થઈ જાય તો એની અંદર વેલ્યુ ઇન્સર્ટ કરતા આપણે શીખીશું. બરાબર છે? તો એસ પહેલું ફિલ્ડ છે એસ નેમ, પછી એસ સિટી, અને એને બી હું આપીશું વેરકેર કાઉન્સની અંદર 20, અને એસ મોબાઈલ સ્પેસ આપીને વેરકેર કાઉન્સની અંદર 13, અને લાસ્ટ જે છે એસ સેક્સ જે છે વેરકેર, અને મેલ ફિમેલ જે આપણે સ્ટોર કરવા માંગીએ છીએ 8 આગળનો, અને કાઉન્સ. સી ક્રિએટ ટેબલ સેમ કાઉન્સની અંદર એસ નેમ વેરકેર 20, એસ સિટી વેરકેર 20, એસ મોબાઈલ વેરકેર 13, અને એસ અંડરસ્કોર સેક્સ વેરકેર 8. પછી કાઉન્સ પૂરો, અને વળી એક કાઉન્સ જે તમારો અહીંયા આગળ સ્ટાર્ટિંગ કાઉન્સ હતો એ, અને સેમિકોલન મિત્રો આપવાનું ભૂલવાનું નથી. બિકોઝ જો તમે સેમિકોલન આપ્યા વગર એન્ટર મારો છો, તો એ તમને જો સેકન્ડ લાઇનમાં જાય તો બી તમારે શું કરવું પડશે? સેમિકોલન કમ્પલસરી આપવાનું છે. અને સેમિકોલન આપશો, એન્ટર મારશો, તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ટેબલ ક્રિએટેડ એવો તમને મેસેજ જોવા મળે છે. બરાબર? ટેબલ ક્રિએટેડ ક્યારે? કે જો તમારી સિન્ટેક્સ પ્રોપર હશે, અને તમારું જે ફિલ્ડની અંદર ડિસ્ક્રિપ્શન એટલે કે જે એસ નેમ જેના આફ્ટર સ્પેલિંગ મિસ્ટેક કોઈ પણ હશે નહીં, તો તમને આ મેસેજ 100% મળશે. સિમ્પલ છે. ક્રિએટ ટેબલ સેમ, ટેબલની અંદર ફિલ્ડ્સ કયા કયા છે? તો એસ નેમ, એસ સિટી, એસ મોબાઈલ, અને એસ સેક્સ, 4 ફિલ્ડ આપણે લીધા છે. ઓકે, તો હવે આપણે જોવું હોય તો DESC કહીને કમાન્ડ છે, અને એનું ટેબલનું નામ આપણે લખીશું સેમ, એટલે કે ડિસ્ક્રાઇબ કરશે સેમ નામના ટેબલને. તમે જોઈ શકો છો સી DESC કરીને સેમ કર્યું તો એના કેટલા ફિલ્ડ્સ છે? તો એની વેલ્યુઝ નથી, બિકોઝ આપણે જસ્ટ હજી હાલ ટેબલ ક્રિએટ કર્યું છે. શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? ટેબલ જસ્ટ ઓનલી ક્રિએટ કર્યું છે. બરાબર? તો આજે ટેબલ ક્રિએટ કર્યું છે આપણે, તો એ ટેબલ જે છે આપણું, આપણે એની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કે કેટલા ફિલ્ડ છે? તો એસ નેમ, એસ સિટી, એસ મોબાઈલ, અને એસ સેક. બધાની ડેટા ટાઈપ્સ તમે જોઈ શકો છો. વેરકેર 2 20, વેરકેર 2 20, વેરકેર 2 13, અને વેરકેર 2 8. ઓકે, તો તમને આઈડિયા આવી ગયો છે. ટેબલનું સ્ટ્રક્ચર જોવું હોય તો શું યાદ રાખજો? ટેબલ view the table structure. view the table structure એના માટે કયો કમાન્ડ છે વિદ્યાર્થી મિત્રો? DESC, સ્મોલની અંદર લખીશું DESC, અને ટેબલ નેમ. બરાબર? DESC અને ટેબલનું નામ તમે આપી દો તો તમારું ટેબલનું જે સ્ટ્રક્ચર છે એ તમને જોવા મળશે, કે કયા ફિલ્ડ્સ છે, કયા ડેટા ટાઈપ છે, જેથી કરીને તમારે વેલ્યુ ઇન્સર્ટ કરવી હોય તો તમને એની અંદર સરળતા રહેશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? ઓકે, કોઈ ડાઉટ હશે નહીં એવી આશા હું રાખું છું. ઓકે, આ થઈ ગઈ ટેબલ ક્રિએશનની પ્રોસેસ અને ટેબલ વ્યુઇંગની પ્રોસેસ. ઓકે, નાવ હવે આ ટેબલની અંદર આપણે શું કરીશું? વેલ્યુ ઇન્સર્ટ કરવી છે. તો એની માટે એક કમાન્ડ છે ઇન્સર્ટ ઇન્ટુ, ટેબલનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? સેમ. એટલે ઇન્સર્ટ ઇન્ટુ સેમ, અને આપી દેવાની વેલ્યુઝ કીવર્ડ યુઝ થઈ જાય. વેલ્યુઝ કીવર્ડ યુઝ થશે. બરાબર? ઇન્સર્ટ ઇન્ટુ સેમ, અને વેલ્યુઝ બ્રેકેટની અંદર બધું જ વેરકેર છે. ધેટ મીન્સ યુ હેવ ટુ યુઝ સિંગલ કોટેશન ફોર ધ સિંગલ કોટેશન. કેમ? કારણ કે તમે વેરકેરની અંદર આપ્યું છે એટલા માટે. અને અહીંયા આગળ હું નામ આપીશ પિંકી, એના પછી કોમા કરીને
ફરીથી મોબાઈલ નંબર છે, સોરી સિટી છે, તો છાપી, એના પછી ફરીથી ઓકે 99 248 20 એના પછી કોમા અને જે સેક્સ કીધી છે તો ફિમેલ. ઇન્સર્ટ ઇન્ટુ સેમ વેલ્યુઝ અને જે તમે જોઈ શકો છો એ પ્રમાણે 4 ફિલ્ડ આપણે નાખ્યા છે. પહેલું છે પિંકી, એના પછી જે સિટી નાખી છે છાપી, એના પછી એનો મોબાઈલ નંબર આપ્યો અને એની જે જેન્ડર એટલે કહી શકો ફિમેલ આપ્યું છે અને બહાર નીકળી જવાનું છે અને ત્યાં આગળ આપીશું આપણે સેમી કોલન આપીને એન્ટર આપીશું. અહીંયા તમે જોઈ શકો છો કે 1 રો ક્રિએટેડ. સી જો આ મેસેજ આવી જાય છે ધેટ મીન્સ કે તમારો એક રેકોર્ડ એટલે કે એક વેલ્યુ તમારા ટેબલ સેમની અંદર ઇન્સર્ટ થઈ ગઈ. સમજ પડે છે? એક વેલ્યુ તમારા ટેબલની અંદર ઇન્સર્ટ થઈ ગઈ. કેવી રીતે? તો આ જે મેસેજ જે આવે છે, સી આની અંદર તમે કોઈ પણ સ્પેલિંગ મિસ્ટેક નહીં કરો અને એની જે સિન્ટેક્સ પ્રમાણે ચાલશો તો તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ ક્રિએટ થશે નહીં. એ તમારે બહુ જ ધ્યાન રાખવાનું છે. ઓકે, ખબર પડી? હવે સમજો કે 4-5 વેલ્યુ નાખવી છે, સિમ્પલ. એને જસ્ટ અપર કે જે કી હોય છે અપ કી, કીબોર્ડ ઉપર કી પ્રેસ કરવાની છે અને જે વેલ્યુ ચેન્જ કરવાની, બાકી કંઈ ચેન્જ નહીં કરવાનું. હવે પિંકીની જગ્યાએ સમજો કે ભાઈ રાહુલ. ઓકે, રાહુલ છે તમારે પાલનપુર અને એનો મોબાઈલ નંબર જે છે એ જસ્ટ ચેન્જ થાય છે તો કે 91 733 અને એ છે મેલ. ઓકે, ઇન્સર્ટ ઇન્ટુ સેમ વેલ્યુઝ અને એની 4 વેલ્યુ આપી દીધી આપણે. બહાર નીકળીને એન્ટર. 1 રો ક્રિએટેડ. ઓકે, હવે આ તો થઈ ગયું વેલ્યુ ઇન્સર્શન પ્રોસેસ, બરાબર. ટેબલ ક્રિએશન પ્રોસેસ, ટેબલ વ્યુઇંગ પ્રોસેસ અને વેલ્યુ ઇન્સર્શન પ્રોસેસ. હવે ટેબલની અંદર જે વેલ્યુ ઇન્સર્ટ કરી છે એ જોવી હોય તો એના માટે શું કરવાનું છે? તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેમ. શું લખવાનું છે? સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેમ કરીને સેમિકોલન આપીશું. એટલે કે સિલેક્ટ સ્ટાર એટલે બધી જ વેલ્યુ ફ્રોમ કયા ટેબલમાંથી? તો સેમ નામના ટેબલમાંથી બધી વેલ્યુ એ આપણને શું આપશે? સર્ચ કરીને આપશે. તમે જોઈ શકો છો એ પ્રમાણે એસ નેમની અંદર પિંકી, એસ સિટીની અંદર છાપી, એસ મોબાઈલની અંદર મારો મોબાઈલ નંબર આવે છે, એસ એક્સની અંદર ફિમેલ, એના બીજા ઓટોમેટિકલી સેકન્ડ રાઇટની અંદર કંઈક આપણે કેટલા રેકોર્ડ નાખ્યા છે? તો 2 રેકોર્ડ નાખ્યા છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ટેબલની અંદર જે વેલ્યુઝ જોવી હોય તો આપણે એની માટે શું કરવાનું છે? જસ્ટ ઓનલી એક ક્વેરી ફાયર કરી છે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ, અને તમે જોઈ શકો છો એ પ્રમાણે કે આખું સ્ટ્રક્ચર સાથે એની વેલ્યુ પણ આપણને આપે છે. તો હવે તમને એટલું જ આઈડિયા આવી ગયો હશે કે કેવી રીતે ટેબલ ક્રિએટ થાય છે, કેવી રીતે ટેબલનું સ્ટ્રક્ચર જોવાનું છે અને સ્ટ્રક્ચર જોવા માટે કયો કમાન્ડ છે અને એના પછી સ્ટ્રક્ચર જોયા પછી વેલ્યુ ઇન્સર્ટ કેવી રીતે થાય છે. ડેટા એને કહેવાય ડેટા ઇન્સર્શન પ્રોસેસ પણ કહેવાય. અને એ ઇન્સર્ટ થઈ જાય એના પછી કેવી રીતે એની અંદર વેલ્યુને જોવી તો એના માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ નેમ એ કમાન્ડ પણ આપણે યુઝ કરી શકીએ છીએ. બરાબર. તો એવી આશા રાખું છું કે તમને આ ટોપિક્સની અંદર કોઈ ડાઉટ્સ હશે નહીં, અને ડાઉટ હશે તો પણ તમે મને કહી શકો છો. તો એના માટે તમને આનું ફરીથી રિપીટેશન પણ હું કરી આપીશ. આજનું જે આ લેક્ચર હતું સ્પેસિફિક ફોર જે સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પ્રોસેસ એન્ડ સોફ્ટવેરને અન્ડરસ્ટેન્ડિંગ કેવી રીતે કરવાની છે, કેવી રીતે યુઝ કરવાનું છે, લોગિન કેવી રીતે થવાનું છે, ટેબલ ક્રિએશન કેવી રીતે કરવાનું છે, એની અંદર વેલ્યુ કેવી રીતે નાખવાનું છે, બધું તમને શીખવાડવાનું મેઇન હતું. બરાબર છે. તો અને એની એ તમને સમજાવ્યું છે આજે. તો આની બહાર નીકળવું તો એક્ઝિટ કમાન્ડ લખીને આપણે એન્ટર મારીશું તો એની બહાર પણ આપણે નીકળી શકીએ છીએ. બરાબર. હવે જે આ પ્રેક્ટિકલ પ્રોગ્રામની આપણે વાત હતી કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ ને વોટ એવર જે બી છે તો એ તમને મેં ઓલરેડી અહીંયા આગળ સમજાવી દીધી અને એનું એક્સપ્લેનેશન પણ તમને આપી દીધું. ઓકે, તો હવે આ જે ટોપિક હતો કે કઈ રીતે કામ થાય છે અને એની અંદર આપણે કેવી એક્ટિવિટી કરી શકીએ છીએ
એ તમને મેં અહીંયા આગળ સમજાવ્યું. ઓકે, હવે આપણે એનો સિલેબસ ઉપર જઈએ છીએ કે સિલેબસ પ્રેક્ટિકલ જે છે એ શું કહેવા માગે છે અને કઈ રીતનું એનું છે. તો પહેલું ટેબલ છે સેલ્સમેનનું. ઓકે, હવે સેલ્સમેનનું ટેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો સેલ્સમેન ટેબલની અંદર તમે જોઈ શકો છો એ પ્રમાણે કેટલા ફિલ્ડ્સ છે. તો એસ નેમ, સિટી અને કમિશન. એવી રીતે કસ્ટમરનું છે અને એવી રીતે ઓર્ડરનું છે. તો 3 ટેબલ તમારે બનાવવાના છે. એ 3 ટેબલ આપણે આજે જ બનાવીશું. એ ટેબલ કેવી રીતે બને છે, કેવી રીતે એની અંદર આપણે પ્રાઇમરી કી, ફોરેન કી ને બધી વેલ્યુઝ કેવી નાખીશું. તો એક ટેબલ પહેલાં બને એના પછી આપણે કસ્ટમર ટેબલ ઉપર જઈ શકીએ એવું મારું માનવું છે. તો સૌથી પહેલાં સેલ્સમેન ટેબલ નામ આપણે થોડાક અલગ અલગ આપીશું, કારણ કે ઓર્ડર એક અહીંયા આગળ કીવર્ડ છે, કારણ કે ઓર્ડર બાય કરીને છે જે ઓરેકલ ટેન્જી એટલે ઓરેકલ ડેટાબેઝની અંદર ઓરેકલ જે સપોર્ટ કરે છે એ છે ઓર્ડર બાય. તો ઓર્ડર નામનું ટેબલ નહીં અપાય અને નામ આપણે બીજું આપીશું. આપણે જસ્ટ નામ જે સેલ્સમેન છે, કસ્ટમર છે ને બધા નામ છે એને અલગ અલગ નામ આપણે આપીશું. બરાબર. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે. તો હવે આપણે પહેલાં ટેબલનું સ્ટ્રક્ચર સમજી લઈએ. એટલે કે શું છે સ્ટ્રક્ચર, કઈ રીતનું આપણે બનાવવાનું છે, એટલે કે શું કરવાનું છે એકચ્યુઅલીની અંદર, તો એ સમજી લઈએ. તો સેલ્સમેન નામનું એક ટેબલ બનાવવાનું છે. મેં કીધું એ પ્રમાણે આપણે નામ આપીશું સેલ્સમેન. એના પછી એની અંદર કેટલા ફિલ્ડ્સ છે, એટલે કે એની અંદર કેટલી આપણે ડેટા સ્ટોર કરવા માટે ફિલ્ડના ટાઇટલ છે. તો છે એસ નેમ, સિટી અને કમિશન. ઓકે, તો એસનમ એ શું છે તો કે યુનિક નંબર અસાઇન ટુ ઈચ સેલ્સમેન. એ જો કેવો નંબર હશે વિદ્યાર્થી મિત્રો? યુનિક નંબર હશે. એટલે કે યુનિક ઇન ધ સેન્સ કે પ્રાઇમરી કી કયો હશે વિદ્યાર્થી મિત્રો? આ જે નંબર છે એસનમ નામનો એ હશે કેવો? તો પ્રાઇમરી કી એટલે કે એ ડુપ્લિકેટ વેલ્યુ હશે નહીં, ડુપ્લિકેશન હશે નહીં, એ આપણે જોવાનું છે ખાસ. ઓકે, એના પછી આપણે જે છે એસ નેમ, તો કોઈ પણ નામ તમે આપી શકો છો. આના આ જ નામ આપીશું બીકોઝ કે આ જે નામ આપીશું તો આપણે જે આના પછી એટલે કે જે ક્વેરીઝ એક્ઝિક્યુટ કરવાની છે તો આના રિગાર્ડિંગ કરીશું. જે વેલ્યુઝ જે છે મતલબ આ જે તમારી સામે દેખાય છે બધી વેલ્યુ 1001 થી 1007 એ બધી વેલ્યુ આપણે આ જ આપવાની છે. રીઝન એનું એક જ છે કે તમે જે આ વેલ્યુ નાખશો તો એના પછી જે બી આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે તો એના નામ હશે, અહીંયા આગળ એક સિટી હશે, કમિશન એવું હશે. તો ધેટ ઇઝ ડિપેન્ડ્સ કે તમે વેલ્યુ કેવી નાખો છો. ઓકે, અને સિટી અને કમિશન એ બધા ફિલ્ડ આપણે જે છે 4 ફિલ્ડ યુઝ બનાવવાના છે. અને એસ નમ જે છે એ પ્રાઇમરી કી છે. ઓકે, તો આપણે કાર્યક્રમ શરૂ કરીશું. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે કે ક્રિએટ ટેબલ, ટેબલનું નામ જે છે આપણે કયું આપવાનું છે. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ક્રિએટ ટેબલ સેલ્સમેન, એની અંદર એસ નમ અને ડેટા ટાઈપ આપી છે નંબર બ્રેકેટમાં 4. પ્રાઇમરી કી સ્પેસ આપીને જોઈ લો. પ્રાઇમરી કી એનો મતલબ કે આ એસ નમ નામનું જે ફિલ્ડ છે એ કેવું હશે? યુનિક હશે. ઓકે, એના પછી જે એસ નેમ એ બી વેરકેર આપ્યું છે અને 12ની જગ્યાએ આપણે એને આપીશ લગભગ 20 અને એને આપ્યું છે નોટ નલ, કારણ કે એમ્પ્ટી રાખવાનું નથી, કમ્પલસરી ફિલ્ડ મતલબ કે લખવાનું જ છે. એના પછી છે સિટી, એ બી વેરકેર છે, એની સાઇઝ 12 છે તો એને પણ હું 20 કરીશ, એ બી નોટ નલ છે. અને કમિશન, કમિશન નંબરમાં છે 2 એટલે લાઈક 15%, 12%, લાઈક સમથિંગ દે એ રીતનું છે. તો ઇટ્સ ઓકે. નંબર 2 અને અહીંયા કન્ડિશન એક આપણી ચેક કરીએ છીએ કે ચેક ગ્રેટર દેન કમિશન છે, મતલબ કે ભાઈ 8 અને 16ની 8થી વધુ હોવું જોઈએ અને 16થી ઓછું હોવું જોઈએ. કમિશન જે છે એ ચેક કરીએ છીએ અને સેમિકોલન અને આપણે આપીએ છીએ એન્ટર. તો તમે જોઈ શકો છો DESC કરીને
સોરી DESC કરીને સેલ્સમેન લખો છો તો તમને સ્ટ્રક્ચર એનું જોવા મળી જશે. એસ નમ નોટ નલ નંબર 4, એસ નેમ નોટ નલ વેરકેટ 20, સિટી નોટ નલ વેરકેટ 220 અને કમિશન જે છે તમે જોઈ શકો છો એ પ્રમાણે નંબર 2. ઓકે, તો હવે સીધું એક વેલ્યુ તમને આની અંદર જસ્ટ બતાવું છું કે કેવી રીતે ઇન્સર્ટ થાય છે. તો કે insert into salesman, insert into salesman values, values values કાઉન્સની અંદર 1001 કોમા આપણે વેલ્યુ જોવા માટે ફરીથી આઈ થિંક જવું પડશે. યસ, બીકોઝ કે જ વેલ્યુ નાખવાની છે. 1001 પિયુષ લંડન ને 12. ઓકે, યાદ રાખીશું 1001 જે નંબર છે તો એમાં તમે સિંગલ કોટકા આપવાની જરૂર નથી, વેરકેટ છે તો આપવાની જરૂર છે, કેપિટલમાં જ આપીશું પિયુષ, પછી બહાર નીકળીને કોમા, અગેન લંડન અને કોમા, સોરી લંડન કોમા કેટલા છે 12% છે તો 12% લે છે કે નથી જોઈ લઈએ આપણે. નંબર જ છે શું 12% આપણે આપીએ છીએ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન ચેકિંગ કે થાય છે કે કેમ. યસ, ઇનવેલિડ કેરેક્ટર આવશે બીકોઝ કે આપણે ત્યાં આગળ એને ઓનલી નંબર 2 જ આપ્યા છે સ્ટોર માટે, એટલે એ ત્યાં આગળ ઓનલી 12 જ લેશે વેલ્યુ. ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સમેન વેલ્યુઝ 1001 પિયુષ લંડન અને 12. ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ. સોરી, તો યસ સ્પેલિંગ મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો. સી SALES સેલ્સમેન છે, નોટ અ સેલમેન. તો સેલ્સમેન છે, જોયું. જો તમારે સ્પેલિંગ મિસ્ટેક હશે કાં તો કંઈ બી ફોલ્ટ હશે તો તમે જોઈ શકો છો એ પ્રમાણે એરર આપી દેશે. ટેબલ ઓર વ્યૂ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો ધ્યાનથી આપણે કામ કરવાનું છે, બરાબર છે ને? ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએ આપણે કામ કરી રહ્યા છીએ. ઓકે, તો ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સમેન વેલ્યુઝ. ઓકે, નાવ આઈ થિંક ઇટ્સ પરફેક્ટ. યસ, તો one row inserted, created, select star from સેલ્સમેન 1001 પિયુષ લંડન ને કમિશનની અંદર 12. ક્લિયર? ગોટ ધ પોઈન્ટ? બીજી વેલ્યુ રાખવી હોય તો કંઈ વાંધો નથી. ઇન્સર્ટ ઇન્ટુ સેલ્સમેન 1001 જ રાખી ફોર જસ્ટ ક્લેરિફિકેશન કે પ્રાઇમરી કી છે કે નહીં. નીરજ સુરત ને 13. ઓકે, તો અહીંયા આગળ જસ્ટ હું ફોર એક્ઝામ્પલ નીરજ સુરત અને 13. યુનિક કન્સ્ટ્રેન્ટ. સી ધ પ્રાઇમરી કી તમે જો આપેલી હોય તો આ એરર તમે જોઈ શકો છો. યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડ. એનો મતલબ શું થાય છે કે જે તમે 1001 ઓલરેડી રેકોર્ડ છે, તમે ફરીથી એને રિપીટ કરી રહ્યા છો, એટલા માટે યુનિક કન્સ્ટ્રેન્ટ વાયોલેટેડની એરર આપે છે. તો એવું ના કરે તો એના માટે આપણે શું કરવાનું? જસ્ટ ઓનલી 1001ની જગ્યાએ 1002. વન રો ક્રિએટેડ, સિલેક્ટ સ્ટાર ફોર સેલ્સમેન 1001 1002. તો તમને ક્લિયર આઈડિયા થઈ ગયો હશે. તો એવી રીતે આપણે બધી જ વેલ્યુ જેટલી પણ આ વેલ્યુઝ છે 1001 થી 1007 સુધીની એ આપણે ઇન્સર્ટ કરી શકીએ છીએ. ઓકે, હવે સમજો કે તમે એક પ્રશ્ન હશે કે સાહેબ આપણે વેલ્યુઝ તો નાખીએ છીએ, ટેબલ બનાવીએ છીએ, ફરીથી આ લોગ આઉટ કરીએ કે આ એક્ઝિટ કર્યું, બરાબર છે, એક્ઝિટ કરીએ તો સાહેબ આ વેલ્યુઝ ટેબલ આખું જતું રહેશે? તો ના, ટેબલ જે છે તમારું ધેટ ઇઝ સ્ટોર પરમનન્ટલી. શું છે? ટેબલ જે છે એ પરમનન્ટલી સ્ટોરેજ. સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન
સેલ્સમેન સી. તમે ગમે ત્યારે આવો અને ગમે ત્યારે આ રીતે એક્ઝિક્યુટ કરો કમાન્ડ સિલેક્ટ સ્ટાર ફ્રોમ સેલ્સમેન, તો એ તમને 101% તમારું ટેબલ તમને શો કરશે અને કરશે. બરાબર છે. તો એવી આશા રાખું છું કે તમને આ ટોપિક જે ચલાવ્યો છે આખું ટેબલ ને બધું જે છે આપણે પ્રોપરલી જોઈશું. હાલ જસ્ટ એક્ઝામ્પલ તમને મેં આપ્યું છે કે કઈ રીતે વર્કિંગ થાય છે, કેવી રીતે કામ આપણે કરી રહ્યા છીએ. બરાબર છે. બાકી આ બધી જ વેલ્યુ આપણે ઇન્સર્ટ કરીશું. એના પછી બીજું ટેબલ બી બનાવીશું, રિલેશનશિપ બી આપીશું, ત્રીજું ટેબલ પણ બનાવીશું. એ બધું જ એક્ટિવિટી આપણે કરીશું. પણ એ જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર છે. તો તમને હવે આના રિગાર્ડિંગ કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય કાં તો કોઈની ક્વેશ્ચન હોય તો મેસેજ કરી શકો છો, કોલ કરી શકો છો, અને તમે આ ટૉપિકને ધ્યાનથી વિડીયો વોચ બી કરજો, તો જેથી કરીને તમને આઈડિયા ક્લિયર થઈ જશે. ઓકે. તો એવી આશા રાખું છું કે તમને આજના વિડીયોની અંદર કોઈ પણ પ્રકારનો ડાઉટ હશે નહીં. ઓકે. થેન્ક યુ વેરી મચ.